મગન ભલે ને જાય હું વાંચો રે મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે ને હક પણ નહીં થાય. એટલે મેં કીધું મગન તારી જીભ જલાય છે તોતળો છો એટલે ના પાડે છે. મને કે ધીલુભાઈ હું ત્યાં બોલું. હા મગન મળી જાય તો બોલે નહીં, બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. મેં કીધું નહીં બોલે એને જવા દો. તો એનો બાપ મને કે તમે ભેગા આવો. મેં કીધું મારા પ્રોગ્રામ હાંજે છે, આ સવારે કોકની હગાઈ થતી હું વાંચો. તો મગનનો બાપ ને હું મગન ને ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવા જાવ ત્યાં પાદરમાં પૂગ્યા ને એટલે મગન કે ધીરુભાઈ બોલવાની તમે ના પાલો છો. હું નહીં બોલું પણ અગત્યનું લાગે તાઈ તો ગાયને સંભળાવું તો હાલે. કીધું ગાવામાં ખબર ન પડે તોતળો હોય તો બોલતો નહીં. મને કે બોલું નહીં ગાવી નહીં પણ અગત્યનું લાગે તો હું ગાયને સંભળાવું. કીધું કાંઈ વાંધો નહીં. અમે ગયા તો ઓલા લોકોએ ખાટલા ટાળી દીધા. એક ખાટલે હું મગનનો બાપ બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી પિત્તળની કીટલીને પિત્તળની રકાબીને ચા લઈને આવી. હા અમને રકાબી આપી, મગનને રકાબી આપી. પેલી જ રકાબી મગનની ફરી મૂર્તિઓ એ હતો ને કાંઠા સુધી રકાબી પિત્તળની ચાની ફરીને એમાં ટેરવા દાઈ ગયા મગનના. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો. એ દલમ લાદે મને દલમ લાદે રતાબીમાં તા મને દલમ લાદે. આને ભાઈરે કરી. હવે કીધું હું કરું. અમે બોલી પેલા તો છોકરી ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. ત્યાં તો છોકરીની બા થોડી આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો. તે ઊંધા આટાની કપલીનું લઈને અમે ગયા હતા. બધી બંધ બેહી ગઈ બોલો.